પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો સરકાર ભાજપની હોય તો 16 ગામડાનો શું વાંક હશે? આ 16 ગામના ખેડૂતનો શું વાંક હશે? ખેતર જવાના રસ્તા નહીં, ટ્રેક્ટર લઈને જવું હોય કેવી રીતે જવું? તમારો ખેતરમાં વરાપ થઈ ગઈ તો રસ્તા નથી. આજે એક સાથે 100 માણસો લોકલ, જેને સ્થાનિકના 100 માણસો રોજી રળી શકે એવું એક પણ યુનિટ નથી કે એવી એક પણ જેડીસીનો કોઈ વિકાસ નથી. પાણીના નિકાલ જે જૂના હતા એ બધા બંધ થઈ ગયા. જો આઝાદ 1947માં ત્યારે રોડ, રસ્તા, વીજળી અને પાણીનો પ્રશ્ન હતો અને 75 વર્ષ પછી પણ હજી આપણે રોડ, રસ્તા અને પાણીની અંદર જ અટવાયેલા છે. આ આપણી સૌથી મોટી કરુણતા છે. અહીંયા ભાલમાં અત્યારે મોટો જો સળગતો પ્રશ્ન હોય તો પાણી નિકાલનો પ્રશ્ન છે. અમારો યુવાન વહેલી 5 વાગ્યાની ટ્રેન પકડીને ચાંગોદર ને મોરિયા 15,000ની નોકરી કરવા જાય છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ સરકાર ખેડૂત માટે કંઈ પણ કરતી નથી. આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ 6 વાગ્યા પછી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જવાના છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને અલગ અલગ વિસ્તારોમાં લોકોના મતો જાણવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ધંધુકા ખાતે પહોંચી હતી. કોંગ્રેસના ઉમેદવાર વનરાજસિંહ ચાવડા સાથેનો સંવાદ પણ કર્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતના હડાળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વનરાજસિંહ ચાવડા છે. ભાજપના નેતાઓ ચૂંટણી પછી ગામડાઓમાં ન આવ્યા હોવાની વાત એ અમારા સંવાદમાં વનરાજસિંહ છે ચાવડા તેમણે આ નિવેદન આપ્યું છે. રોડ, રસ્તા અને અન્ય સુવિધાઓ માટે રજૂઆત ન થઈ હોવાની પણ વાત કરવામાં આવી. અહીંયાના લોકોમાં ભાજપ પ્રત્યે રોષ હોવાનો પણ દાવો વનરાજસિંહે કર્યો છે. જ્યારે ચોમાસામાં ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ ન થયો હોવાની વાત પણ વનરાજસિંહે કરી છે. પાણીનો નિકાલ ન થતા ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાની વાત, બાલ વિસ્તારના ખેડૂતોને વળતર પણ ન મળ્યું હોવાની વાત અને પ્રકારનો એક દાવો જે છે તે વનરાજસિંહે કર્યો છે. જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતને બાલ વિસ્તારમાં લોકો સાથે જે છે તે વાત કરવાના પ્રયાસ કર્યા હતા અને જે વનરાજસિંહે આરોપો લગાવ્યા અને જે દાવાઓ કર્યા તે વાતને જાણવા માટે ત્યાંના સ્થાનિકો પાસેથી પણ એ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખેતર જવાના રસ્તા નથી તો ખેતરે કેવી રીતે જવું તે પ્રકારની વાત કરતા ત્યાંના સ્થાનિક લોકો પણ જોવા મળ્યા. સૌથી મોટી સમસ્યા પાણીનો નિકાલ કે જે આજ દિન સુધી થતો નથી. ચોમાસાનું પાણી ભરાઈ જાય છે તો એમનો નિકાલ કરવા માટે પણ કોઈ જાતની કામગીરી ન કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે ધંધુકા મુકામે પહોંચેલી ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે કોંગ્રેસના ઉમેદવાર અને સાથે ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. તે દરમિયાન કયા પ્રકારના મોટા ખુલાસા થયા જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર કરી રહી છે. ગણતરીના હવે 48 કલાક બાકી છે અને બરોબર 48 કલાક બાદ ગુજરાતની જનતાએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે કે પોતાનો પ્રતિનિધિ કોણ, તાલુકા અને જિલ્લાનો પ્રતિનિધિ કોણ. કેમ કે આ ચૂંટણી એ સ્થાનિક મુદ્દાઓ આધારિત અને એ સ્થાનિક મુદ્દાઓ આધારિત દરેક રાજકીય પક્ષના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ વનરાજસિંહ ચાવડા છે કે જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતની અડાળા સીટ ઉપરથી પોતે ઉમેદવાર છે અને એ ચૂંટણી પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે. તેમની સાથે ચર્ચા કરીએ. છેલ્લી ઘડીનો પ્રચાર કઈ રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, શું લોકોના પ્રશ્નો છે. વનરાજસિંહ, છેલ્લી 48 કલાક બાકી છે. એક મિનિટ એ ખૂબ કિંમતી છે અને આ તમામની વચ્ચે લોકોની વચ્ચે જાઓ છો, લોકોના પ્રશ્નો સાંભળો છો. કેવી રજૂઆત અને અત્યાર સુધીના પ્રચાર પ્રસારની અંદર કેટલું લાંબુ લિસ્ટ બન્યું છે કે લોકોના એ સવાલો છે કે છેલ્લા 10 વર્ષની અંદર આ વિસ્તારમાં કામો નથી થયા. પહેલાં તો ન્યૂઝરૂમનો હું ખૂબ ખૂબ આભારી રહીશ કે આપ અમારી વાચાને ન્યૂઝરૂમ તરફ આગળ લઈ જઈ અને પબ્લિક વચ્ચે લાવશો. અમે દરેક ગામડે મિટિંગો રાખી, લોકોના પ્રશ્નો સાંભળ્યા. તો પહેલી તો એક જ વાત છે કે જે ઉમેદવાર 10 વર્ષથી અહીંયા ઉમેદવાર તરીકે ભાજપના સીટ ગણાતી 10 વર્ષથી ભાજપની છે, ક્યાંય કોઈ ગામડામાં ચૂંટણી પત્યા પછી ગયા નથી, કોઈ ખેડૂતની રજૂઆત કરી નથી, રોડ, રસ્તા, પાણી બાબતે ક્યાંય પણ રજૂઆત કરી નથી, ક્યાંય પણ કામો થયા નથી. એ બાબતે લોકોનો આક્રોશ છે અને અમે જ્યારે એ લોકોને આશ્વાસન આપી અને અમને સત્તા ઉપર લાવશો, અમને તમે
વોટ આપી વિજય બનાવશો તો તમારા બધા દરેક પ્રશ્નો જે પણ હશે એની અંદર સહભાગી થઈ અમે પૂરેપૂરા પ્રયત્નો કરશું કે આપના પ્રશ્નોનું નિરાકરણ થાય. અહીંયા ભાલમાં અત્યારે મોટો જો સળગતો પ્રશ્ન હોય તો પાણી નિકાલનો પ્રશ્ન છે. જે પાણી નિકાલ નહીં થતાં હજારો વીઘા જમીન એમનામ પડતર પડી રહે છે. ખેડૂતો એના માટે હેરાન થાય છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ સરકાર ખેડૂત માટે કંઈ પણ કરતી નથી. એના માટે આપણે જોઈએ તો અતિવૃષ્ટિનો વરસાદ થયો તો ભાલ વિસ્તારના 16 થી 17 ગામડા જે હતા એને જ વળતર નથી આપવામાં આવ્યું. તો ઓરમાયું વર્તન ધારાસભ્ય અહીંનો પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો સરકાર ભાજપની હોય તો 16 ગામડાનો શું વાંક હશે? આ 16 ગામડા ખેડૂતનો શું વાંક હશે કે એમને અતિવૃષ્ટિમાં ના સમાવવામાં આવ્યા? આટલું બધું ફંડ આપ્યું તો 16 ગામડામાં પૈસા આપવામાં એમની તિજોરીમાં ખાલી થઈ જતી હતી, ખાડો પડતો હતો. તો આ ખેડૂતની વેદના છે. ખેડૂત રહ્યો ખરા તડકે ખરા બપોરે ટાઢ તડકો વરસાદ વેઠી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એને જો પાણી ભરાઈ રહેતા એના ખેતરમાં મોલ ના થાય તો એની માટે શું કરવું? એના માટે હર હંમેશ અમારી પાર્ટી અને અમે હર હંમેશ ત્યાં ઊભા રહ્યા છીએ અને ખેડૂતને સાથે ઊભા રહી અને ખેડૂતના જે પણ પ્રશ્નો હશે એનો નિકાલ કરવા માટે અમે એમને વચન આપીએ છીએ, એમની સાથે છીએ અને હંમેશા અમે સાથે રહીશું. વનરાજસિંહ ફેદરા ગામના પ્રચાર પ્રસારમાં હતા ત્યારે હું પણ ત્યાં હાજર હતો. એક વડીલ છે જેમને એક સવાલ પૂછ્યો, એ પોતાના ગામની એ વાત મૂકી. કાકા, વર્ષોથી તમે આ ગામની અંદર રહો છો, છેલ્લા 2 વર્ષની અંદર પરિસ્થિતિ તમે ખૂબ નજીકથી જોઈ તમારા ગામની. શું એવી પરિસ્થિતિ હતી કે ચાલુ એ સભા હતી એ દરમિયાન પણ તમે સવાલો પૂછ્યા, ઉમેદવારોને સવાલો પૂછ્યા કે તમે અમારા ગામ માટે શું કરશો? શું એ મુખ્ય સમસ્યા આ ફેદરા ગામની? જો માણસ ધરાયેલો હોય ને તો કંઈ ખાવા માગતો નથી. ભૂખ્યો હોય તો ખાવા માગે ને. એટલે સમસ્યા એવું ઊભી થતી હોય તો અમે તમારી પાસે આશા રાખીએ. બરાબર? હવે સમસ્યા એવી તો અમે તમને કહી દીધી. હું તો ખેતીની બાબતમાં બહુ અપરિચિત છું. બરાબર છે? આ છેલ્લા 2 વર્ષથી આવું છું જાઉં છું ને રાજકોટ જ રહેતો. પણ છેલ્લા 2 વર્ષમાં મને એવું લાગ્યું કે હારું આ લોકો બધું ઘણું સહન કર્યું છે. ખેતર જવાના રસ્તા નહીં, ટ્રેક્ટર લઈને જવું હોય કેવી રીતે જવું? તમારું ખેતરમાં વરાપ થઈ ગઈ તો રસ્તા નથી. સાઈડમાં બધા કબજા, રોડ ઉપર તમે જુઓ તો પાણીના નિકાલ જે જૂના હતા એ બધા બંધ થઈ ગયા છે. બરાબર? હવે આ બાબતમાં હું તો જાજુ ન કહું, કારણ કે રાજકીય પરિસ્થિતિ એવી છે ને કે આમાં હું બહુ ટૂંકો પડું. બરાબર છે? ગામની પરિસ્થિતિ પણ એવી છે, ખૂબ એકતાનો અભાવ છે. આ તમને ચોખ્ખું કહી દઉં. બરાબર? હવે આથી વિશેષ તો હું બહુ અનુભવી નથી, પણ એક મારા મિત્ર છે ખુંભાઈ, આવો તો એમને પૂછો. બિલકુલ. શું સમસ્યા છે? શું હું તો 2 વર્ષથી જ આવું છું અહીંયા, સમજી લો. આ તો જન્મજાત નાનપણથી મોટા છે ને ત્યારથી ખેતી કરે છે. શું સમસ્યા તમારા ગામમાં? પાણીના નિકાલ નથી, મોટી સમસ્યા. સૌથી મોટી સમસ્યા એમાં શું છે કે સાઈડ બીજા એવા રાખીને બંધ કીધું છે, એટલે મોટી સમસ્યા એ જ છે પાણીની. રજૂઆતો અત્યાર સુધી કેટલી વખત થઈ છે કે રજૂઆત તો આયા હોય ને કર્યો હોય, પણ એનો અમલ જ ન થાય એને કરવાનું શું? સ્થાનિક ઉમેદવાર છે, ચૂંટણી લડવા માટે ઉતર્યા છે વનરાજસિંહ, તેમની સાથે વાત કરીએ. વનરાજસિંહ, ખૂબ મોટો અને ગંભીર પ્રશ્ન. આપણે ખેતી પ્રધાન દેશ કહી રહ્યા છીએ, દેશની આવક એ તમે તમારા સંબોધનની અંદર જ કરી કે દેશની જીડીપીની અંદર જો સૌથી મોટો કોઈનો રોલ, સૌથી મોટો કોઈનો હાથ તો એ ખેડૂતોનો છે. એ ખેડૂતોની આ પરિસ્થિતિ કઈ રીતે હવે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો હશે? અમે ગામ લોકોને વિનંતી કરી છે, દરેક ગામમાં અમે એ જ કહીએ છીએ કે તમારા પ્રશ્નો જે રહ્યા, પાણીના જે પ્રશ્નો રહ્યા, એને અમે અમારી જિલ્લા પંચાયત બનશે, અમને તમે જીતાડીને લાવશો તો પહેલો પ્રશ્ન તમારે પાણી નિકાલ બાબતનો અમારો હશે. બીજા પ્રશ્નો પછી છે. ખેડૂત જગતનો તાત છે. હું પણ ખેડૂત પુત્ર છું, એટલે ખેડૂત પુત્રની શું વેદના હોય એ હું સમજી શકું છું. એને વાચા આપવા જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે લડાઈ લડશું, પણ ખેડૂતના હિતમાં કામ કરી બતાવશું. એટલે એકવાર વિશ્વાસ મૂકી તમે જંગી બહુમતીથી અમને જીતાડશો એટલે તમારો વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ, એને હું વચન આપું છું. તો વનરાજસિંહ ચાવડા હતા ઉમેદવાર, તેમની સાથે વાતચીત કરી અને હજી અહીંયા અન્ય કેટલાક આગેવાનો છે, ખેડૂતો છે, તેમની સાથે ચર્ચા કરીએ. જયેશભાઈ, એક યુવાન છો આપ, પાણીના પ્રશ્નોની તો વાત કરી, બીજા એવા કયા પ્રશ્નો મહત્વના કે એ પાણીના પ્રશ્નોનો નિકાલ થાય એની પછી તુરંત જ અથવા તત્કાલ એ પ્રશ્નોનું પણ નિરાકરણ ખૂબ જરૂરી છે કે જે વર્ષોથી અટકી પડ્યા હોય? એ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય. ભાલ વિસ્તારની અંદર આજે પણ
કોઈ સાયન્સ મેડિકલ કોલેજ કે સારી જે માસ્ટર ડિગ્રી જેને લેવાની કહી શકાય એવી એક પણ પહેલાં તો શિક્ષણની મોટી સંસ્થા નથી. બીજો પ્રશ્ન એ કે ધંધુકા મત વિસ્તાર એક વખત ધંધુકા લોકસભાની સીટ ગણાતી. આજે એક સાથે 100 માણસો લોકલ જેને સ્થાનિકના 100 માણસો રોજી રળી શકે એવું એક પણ યુનિટ નથી કે એવી એક પણ જેડીસીનો કોઈ વિકાસ નથી. 40 વર્ષથી જ્યારે એક જ સરકારનું જ્યારે શાસન હોય ત્યારે એની પ્રત્યેની અપેક્ષા યુવાનોને અને હોય જ લોકલ સ્થાનિક પરિવારોને સ્થાનિક માણસોને હોય. આજે અમારો યુવાન વહેલી 5 વાગ્યાની ટ્રેન પકડીને ચાંગોદર ને મોરિયા 15,000ની નોકરી કરવા જાય છે. એ જ વસ્તુ જો અહીંયા થઈ હોત 40 વર્ષથી એક જ સરકારનું શાસન છે તેમ છતાંય આજે અમે ખેતીની મુખ્ય આવક સિવાય અમારી પાસે બીજી કોઈ આવકનો સ્ત્રોત નથી. તો સરકારને પણ અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે એવા કંઈક યુનિટો ઊભા કરો કે જે સ્થાનિક યુવાનો અહીંયા સારું ભણી શકે અને રોજગારી મળવાની તકો ઊભી કરી શકે. ખેડૂતોની તો આપે સાંભળ્યું સળગતા અનેક પ્રશ્નો છે. ખેતરે જવાના રસ્તાઓ નથી. આજે તમે ગામડાના રસ્તાઓ જોવા જાઓ, હજી 75 વર્ષનું આઝાદીનું આપણે વર્ષ જ્યારે ઉજવતા હોઈએ, હજી જે આઝાદ 1947માં ત્યારે રોડ રસ્તા વીજળી અને પાણીનો જ પ્રશ્ન હતો અને 75 વર્ષ પછી પણ હજી આપણે રોડ રસ્તા અને પાણીની અંદર જ અટવાયેલા છે. આ આપણી સૌથી મોટી કરુણતા છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મુદ્દાઓ એ લોકોના એ ગ્રામ્ય વિસ્તારના છે. સૌથી મોટા સળગતા પ્રશ્નો અને આજે પણ એ સરકારે વિચારવું જોઈએ, ચિંતા કરવી જોઈએ કે જો દેશ 1947ની અંદર આઝાદ થયો છે, દેશ 1947થી આજે આપણે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ, તો એક વખત આપણે પણ એ વિચારવું જોઈએ કે મારો ગામડાનો ખેડૂત ક્યાં પહોંચ્યો. આજે પણ એ ગામની અંદર ખેડૂતોએ આજે વિરોધ કરવા માટે એટલા માટે નથી ઉતરતા કે જો એક વખત વિરોધ કરવા માટે મેદાને ઉતરે છે તો એક દિવસની રોજીરોટી શું? જે દિવસે વિરોધે ઉતરે છે એ દિવસે સાંજે તેમને જમવું શું? વર્ષોથી એકમાત્ર સમસ્યા કેનાલ મારફતે પાણી નથી મળતું અને જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ખેડૂત પોતાના ખેતરમાં પણ નથી જઈ શકતો. આખા ગુજરાતને સહાય મળી, માત્ર એ 17 થી 16 જેટલા ગામડા એ પાલ પંથકના એને સહાય નથી મળી. એ ખેડૂત આજે સરકાર સામે એટલા માટે રાહ જોઈને બેઠો હતો કે કદાચિત અમને પણ એ સહાય મળે. ખેર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મુદ્દાઓ એ લોકલ છે. ખેડૂતોએ પોતાની વાતો મૂકે અને પોતાના એ મુદ્દા આધારિત ઉમેદવાર એ વચન આપે છે. ચૂંટાઈને આવ્યા બાદ અમે એ કામ કરી બતાવીશું. હવે જોવાનું રહેશે 26 તારીખે. ન્યૂઝરૂમ પણ અપીલ કરી રહ્યું છે કે દરેકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. દર 5 વર્ષે આવતી આ ચૂંટણી છે. આ એ આપણો એક ઉત્સવ નથી, આ આખા રાષ્ટ્રનો ઉત્સવ છે. ઉત્સવ મનાવીએ, મતદાન કરીએ, જે ઉમેદવાર જીતે એની પાસે આપણે જે કહ્યા હતા એ કામ કરે એવી આશા રાખીએ. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, ફેદરા, ધંધુકા.